છે અનુજ સહિત અમે આપના મોટા દીકરાના ખૂબ વખાણ સાંભળ્યા છે. એના અનુજ એટલે નાના ભાઈ લક્ષ્મણે સહિત તમારા બંને દીકરા અમને થોડાક દિવસ આપો ને. રામની માગણી કરી વિશ્વામિત્રજીએ. દેહુ ભૂપ મન હર્ષિત તજહુ મો અજ્ઞાન. धर्म सुजस प्रभु तुम को इन कहयति कल्याण. હે રાજન, તમે મને આપી દો, મોહ અને અજ્ઞાનને છોડી દો. હે સ્વામી, એનાથી તમને ધર્મ અને સુયશની પ્રાપ્તિ થશે અને આમનું પરમ કલ્યાણ થશે. આમનું એટલે કોનું? રામ અને લક્ષ્મણનું. સુનિરાજાયતિ પ્રિય બાની હૃદય કંપ મુકુલાની. સુનિરાજાયતિ અપ્રિય બાની હૃદય કંપ મુકતિ મુકુલાની. દશરથ મહારાજે જ્યારે સાંભળ્યું કે તમારા બે દીકરા મને આપી દો, એમાં એમનું કલ્યાણ થશે, અને તરત જ મોઢા ઉપર જે કાંતિ, જે તેજ હતું, ઉડી ગયું છે. અત્યંત અપ્રિય વાણી દશરથજીને જરાય ગમ્યું નથી. ઠીક છે, તમે થોડું ધન માગો, વ્યવહારિક દક્ષિણા માગો, ભોજન માગો, થોડા દિવસ અહીંયા રોકાવ, હું મારું આખું સૈન્ય મોકલી દઉં. આમ કઈ દીકરા મગાય? દશરથજીને ગમ્યું નહીં. મહારાજનું હૃદય કંપી ઉઠ્યું છે. મહારાજ દશરથ વિચારી રહ્યા છે, એક તો માંડ વૃદ્ધા અવસ્થામાં દીકરાઓ પ્રાપ્ત થયા છે, આના માટે કેટલો દાખલો એટલે મહેનત કરી છે, અને આ આવીને આમ માગીને ઠીક છે બધું બરાબર, દીકરા માંગવાના હોય, દીકરા થોડા ઉછીના કોઈના મગાય હો, આ કોઈ સામાન્ય દીકરાઓ નથી. પણ ત્યાં જે સામે પક્ષ છે એ બાપનો પક્ષ છે, અને ઘણા વર્ષો પછી દીકરાઓનો જન્મ થયો છે, એટલે એ પણ સાચા છે, અને વિશ્વામિત્ર બાપજી પણ સાચા છે. કારણ કે આમના વગર હવે આ ધરતીનો, પૃથ્વીનો ઉદ્ધાર કોઈ કરી શકે એમ છે નહીં.